જ બાળક હોય તો એના સામે એની માતા કે સત્પુસ્તકોનું સદગ્રંથોનું વાંચન કરે તો એવા જ સંસ્કારો બાળકમાં આવે. હવે પણ આપણા ધર્મશાસ્ત્રોમાં તો પૂર્વથી આ વાત કીધી છે, આ પ્રસ્તુત અહીંયા કરવામાં આવે. પ્રીનેટલ એજ્યુકેશન પહેલેથી ચાલતું આવ્યું છે. તો એ જ સંસ્કારો પ્રહલાદજીને મળ્યા અને પરમ ભાગવત બન્યા. અહીંયા શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંદની અંદર 3જા અધ્યાયમાં ભગવાનના પરમ એવા ભક્તોની ચર્ચા કરવામાં આવી, જેને પરમ ભાગવત કહેવાય. કયા કયા? સ્વયંભૂર નારદ શંભુ કુમાર કપિલો પ્રહલાદો જનકો ભીષ્મો બલિર્વૈયાસકી. આ 12 જે ભગવાનના પરમ ભક્ત થયા, પરંતુ પાંડવ ગીતાની અંદર અહીંયા જોવા જઈએ તો પ્રહલાદજીનું નામ પહેલા આવે છે. નારદજીએ યુધિષ્ઠિરજીના યજ્ઞની અંદર પ્રહલાદજીના ગુણોની પ્રશંસા કરી છે. તો એમાં ગુરુજી કરતા શિષ્યનું નામ પહેલા આવે, પછી ગુરુજીનું. પ્રહલાદ, નારદ, પારાશર ઇત્યાદિ. તો અહીંયા નારદજી કરતા પણ પ્રહલાદજીનું ભક્તિના માધ્યમથી, આજે પ્રેમ મંદિરમાં આપણે બધા બેઠા છીએ એટલે જ્ઞાનની ચર્ચા તો ગુરુજીને ઘણા બધાની મુખ્ય આપણે સાંભળીએ છીએ. કાલે ગુરુજીને મનોરંજન પણ અને જ્ઞાન પણ પીરસ્યું. જેમાં આયુર્વેદિક દવા હોય છે ને એ કડવી હોય છે, પણ એને મધની સાથે લેવામાં આવે તો એનું જે કડવાશપણું છે ને એ ખબર ના પડે. તો એ જ રીતે જ્ઞાનની ચર્ચા તો થઈ, પણ આપણે જ્યાં બેઠા છે પ્રેમ મંદિરમાં, અને ત્યાં તો ભક્તિ જોવી જોઈએ, ત્યાં તો પ્રેમ જ હોવો જોઈએ. તો કથા છે કે જ્યારે ભગવાન ઋષિ પોતાના ભક્તની વાત સત્ય કરવા માટે સ્તંભમાંથી પ્રકટ થયા અને એમનું ઉગ્ર સ્વરૂપ હિરણ્યકશિપુને સંહાર કરી અને ભગવાન હિરણ્યકશિપુના જ રાજગદ્દી પર બેઠા. એને રાજગદ્દી પહેલા કહેવાતી, પરંતુ પછી મેં ક્યાંક વાંચ્યું છે કે ભગવાનના ત્યાં બિરાજમાન થવાથી પછી રાજગદ્દી સિંહાસન તરીકે કહેવામાં આવી, કારણ કે ઋષિ ભગવાન ત્યાં બેઠા એટલે, અને પવિત્ર પણ થઈ ગઈ. પછી પ્રહલાદજી જે આગળ ચર્ચા કરીશું. તો જ્યારે ભગવાનનો ઉગ્ર સ્વરૂપ હતો ત્યારે બ્રહ્માદિ દરેક સિદ્ધ ગંધર્વાદિ કિન્નરાદિ બધાએ સ્તુતિ કરી, તે શાંત ના થયા. એમનો ક્રોધ શાંત ના થયો. લક્ષ્મીજીને બોલાવવામાં આવ્યા. લક્ષ્મીજીને પ્રાર્થના કરી કે આપના નાથ જે છે તેમને આપ શાંત કરો. લક્ષ્મીજી કે મારા સ્વામીનો આવો સ્વરૂપ હોય જ ના શકે, એ તો શાંતાકારમ છે. પણ બ્રહ્માજીએ કીધું કે આજે ક્યાંય શાંતાકારમ દેખાતા જ નથી. તો લક્ષ્મીજી આવ્યા, પણ લક્ષ્મીજી જ્યાં ભગવાનની પાસે જાય, એક સિંહાગર્જના કરી, ત્યાં લક્ષ્મીજી પણ ભયભીત થયા. હવે બ્રહ્માજીએ કીધું પ્રહલાદજીને, બેટા તારા માટે ભગવાને અવતાર લીધો છે, હવે તું જ એમને શાંત કર. તો પ્રહલાદજી ધીમે ધીમે ભગવાન પાસે જાય છે અને ભગવાન પાસે જઈ અને વંદન કરે છે. જ્યાં ભગવાનની નજર પ્રહલાદજી પર પડી ત્યાં કરુણતાથી પ્રહલાદજીને